કૌભાંડ મામલે હવે તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। ગોધરાના નીટ પરીક્ષા કેન્દ્રની ફાળવણી અંગે એનટીએની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે, જ્યાં પરીક્ષા માટે સરકારી પરિસરને બદલે ખાનગી શાળામાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે। આ સરકારી પરિસરમાં પરીક્ષા કેન્દ્ર માટે જો ફાળવાયું હોત તો કૌભાંડ ન થાત તેવો દાવો કરવામાં આવ્યો। ખાનગી શાળામાં પરીક્ષા કેન્દ્ર હોવાથી ચોરી કરાવવાનું શક્ય બન્યાનો આરોપ છે। અહીં એનટીએ કયા કારણોસર ખાનગી શાળામાં કેન્દ્ર ફાળવ્યું તે દિશામાં તપાસની માંગ કરવામાં આવી રહી છે। નીટ 2024ના પરીક્ષા કેન્દ્ર માટે પંચમહાલમાં 4 અલગ અલગ જગ્યાએ સર્વે કરવામાં આવ્યો હતો। ગોધરા ખાતેથી નીટની પરીક્ષામાં ચોરી કરવાના મામલે વધુ એક વિગત સામે આવી છે। તે વિગત એ પ્રકારની છે કે નીટની પરીક્ષા યોજવા માટે ગોધરા શહેરની આસપાસમાં આવેલી 4 જેટલા પ્રિમાઇસીસોમાં એનટીએ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો। સર્વે એ પ્રકારનો કરવામાં આવ્યો હતો કે નીટ 2024ની પરીક્ષા આ પ્રિમાઇસીસોમાં યોજી શકાય કે કેમ તે અંગેના સર્વે બાદ તમામ પ્રિમાઇસીસના જે સંચાલકો હતા તેઓ દ્વારા નીટની પરીક્ષા યોજવા માટેની મંજૂરી આપવામાં આવ્યા બાદ પણ એનટીએ દ્વારા નીટની પરીક્ષા ખાનગી શાળામાં યોજવામાં આવી અને ખાનગી શાળામાં નીટની પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું। દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ, આ સરકારી ઇજનેરી કોલેજ ગોધરા પાસે આવેલા છબનપુર ખાતે આવેલી છે અને અહીંયા પણ એનટીએ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને અહીંના પ્રિમાઇસીસની અંદર પણ નીટની પરીક્ષા યોજવા માટે સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ સેન્ટર જે છે ગોધરાનું તે ખાનગી શાળાને ફાળવી દેવામાં આવ્યું હતું અને બાદમાં જ આ સમગ્ર નીટની પરીક્ષામાં ચોરી કરાવવાનો ષડયંત્રનો પર્દાફાશ થયો હતો। સવાલ અહીંયા એ થાય છે કે જ્યારે સરકારી પ્રિમાઇસીસ ગોધરા શહેરને નજીક જ હતું તો ખાનગી શાળામાં નીટની પરીક્ષાનું સેન્ટર ફાળવવામાં કેમ આવ્યું? સરકારી આ જ શાળા જે કોલેજ છે તે પ્રિમાઇસીસની અંદર તમામ પ્રકારની સુવિધાઓ અને સાધન સંપન્ન આ બિલ્ડિંગની અંદર એનટીએ દ્વારા નીટની પરીક્ષા ન યોજવા પાછળ પણ શું કારણ છે તે દિશામાં પણ તપાસ થવી ખૂબ જ જરૂરી છે। જો આ દિશામાં તપાસ થાય તો હજુ પણ વધુ ખુલાસા થઈ શકે તેમ છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ। સુરતના લીંબાદમાં ચાર્જિંગ